નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, આજે ચર્ચાનો વિષય છે કે નેતાઓ ચૂંટાયા પછી સદનની અંદર જઈને શું કરે છે. આ ચર્ચાનો શરૂઆત કરવા પાછળનું કારણ એ છે કે 18મી લોકસભાનું એક રિપોર્ટ કાર્ડ રજૂ થયું છે. તે અનુસાર સાંસદોએ લોકસભાની અંદર કેટલી હાજરી આપી, કેટલા પ્રશ્નો પૂછ્યા અને કેટલી ચર્ચાઓમાં ભાગ લીધો, આ તેમનું કામ હોય છે. એટલે તેમાં તેઓ કેટલા ઇન્વોલ્વ થયા તે બાબતનું એક રિપોર્ટ કાર્ડ કેટલાક અખબારોમાં પ્રસિદ્ધ થયો છે. એક સારી વાત એ છે કે ગુજરાતના સાંસદોની વાત કરીએ તો મોટા ભાગના સાંસદોની સદનની અંદર હાજરી 90% કરતાં વધારે છે. કેટલાક છે જે 70-75% આસપાસ છે, પણ મહત્તમ સાંસદો સંસદની અંદર 90%થી વધારે હાજરી આપી છે. પરંતુ બીજી એક શરમજનક રેકોર્ડ પણ છે કે આમાંથી ઘણા બધા સાંસદોએ એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. એટલે તેમના વિસ્તારમાં કાં તો કોઈ પ્રશ્ન જ નથી. આ બાબતનો એક નિષ્કર્ષ એવો નીકળે કે આ જે સાંસદોએ પ્રશ્ન પૂછ્યા નથી તો તેમને તેમના વિસ્તારમાં કોઈ પ્રશ્ન નથી. આ પહેલી વાત થઈ. અથવા તો તેમની પ્રશ્ન પૂછવાની દાનત નથી. આ બીજી વાત થઈ. અને ત્રીજી વાત, કાં તો તે સત્તાધારી પાર્ટીમાંથી છે એટલા માટે પોતાની જ સરકારને કોઈ પ્રશ્ન પૂછવાની તેમને જરૂર લાગતી નથી. આ 3 કારણ છે. એટલા માટે જ આ સાંસદોએ ત્યાં પાટલી થપથપાવવા સિવાય કોઈ કશું કામ કર્યું હોય તેવું દેખાતું નથી. બીજી એક વાત છે કે આ સાંસદોએ કેટલી ચર્ચામાં ભાગ લીધો. કારણ કે માત્ર મત વિસ્તારની વાત ના હોય, લોકસભાની અંદર સમગ્ર દેશની અંદર ચાલતી વિવિધ ઘટનાઓની બાબતમાં ચર્ચાઓ થતી હોય અને દેશહિત નક્કી કરવાની વાત હોય, ત્યારે પણ કેટલાક સાંસદો ત્યાં બાઘાની જેમ બેઠા રહ્યા છે. ઓપરેશન સિંદૂર થયું તે પહેલાં પહેલગામ હુમલો થયો, અનેક ઘટનાઓ ઘટી છે. આર્થિક બાબતોની ચર્ચા થતી હોય, સામાજિક ક્ષેત્રની કોઈ ચર્ચા થતી હોય, વિદેશ નીતિની ચર્ચા થતી હોય, ટૂંકમાં અનેકવિધ બાબતોની ચર્ચા સદનની અંદર થતી હોય છે. પરંતુ કેટલાક સાંસદો તે ચર્ચા સાંભળવા સિવાય પોતાનો કોઈ સૂર તેમાં પૂરાયો નથી. ઘણા સાંસદો એવા પણ છે કે જેઓ ખૂબ જ એક્ટિવ રહ્યા છે. તેમણે દરેક ચર્ચાઓમાં ભાગ લીધો છે. તેમણે અસંખ્ય પ્રશ્નો પૂછ્યા છે. જ્યારે કેટલાક લોકો એવા છે કે જેમણે કોઈ પણ પ્રકારની ચર્ચામાં ભાગ લીધો નથી, કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછ્યા નથી. એટલે તેમને રાષ્ટ્રમાં પણ કોઈ સમસ્યા દેખાતી નથી, તેમને રાજ્યમાં પણ કોઈ સમસ્યા દેખાતી નથી, અને તેમને પોતાના મત વિસ્તારમાં પણ બધું જ ખૂબ સારું અને સમસૂત્રું લાગે છે. આવા પ્રતિનિધિ ચૂંટવા બાબતે અમરેલીના પ્રસિદ્ધ સર્જન ડૉક્ટર ભરતભાઈ કાનાબારે આજે એક ટ્વીટ કર્યું છે. તેમણે આના માટે પ્રજાને દોષિત ઠેરવી છે કે કોઈ નબળો પ્રતિનિધિ તમે જ્યારે ચૂંટો છો તો તે કશું કામ નથી કરતો તો તેના માટે તમારે અન્ય કોઈને દોષ ન દેવો જોઈએ, કારણ કે મતનો અધિકાર તમારી પાસે છે. જ્યારે મતદાન કરવા જાઓ છો ત્યારે જ્ઞાતિવાદના આધારે, જાતિવાદના આધારે નિર્બળ ઉમેદવારોને પસંદ કરીને આવો છો. પછી કોઈ સમસ્યાનું સોલ્યુશન નથી થતું ત્યારે કાગારોળ મચાવવાનો કોઈ મતલબ રહેતો નથી. આવા કંઈક અર્થની એક ટ્વીટ ડૉક્ટર ભરતભાઈ કાનાબારે કરેલી છે. આ માત્ર સંસદ પૂરતી વાત નથી. વિધાનસભામાં પણ આ જ હાલત છે, જિલ્લા પંચાયતોમાં પણ આ જ હાલત છે, તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોમાં પણ આ જ હાલત છે.
વિરોધ પક્ષના લોકો પ્રશ્નો પૂછે છે, પણ તે તેમને અનુકૂળ હોય તેવી બાબતો. ઘણી વખત આપણે એવું જોઈએ છે, નીચલા સ્તર ઉપર તો ખાસ વિધાનસભા અને વિધાનસભાથી નીચલા સ્તર ઉપર તો ખાસ કેટલાક વિરોધ પક્ષના સદસ્યોની સત્તા પક્ષ સાથે સાઠગાંઠ હોય, એટલે તેઓ સત્તા પક્ષને ખૂબ મૂંઝવે તેવા પ્રશ્નો પૂછતા નથી. જનતાને દેખાય એટલા માટેના પ્રશ્નો પૂછે છે, બાકી એ સિવાયના પ્રશ્નો પૂછતા નથી. કોઈ કૌભાંડ થયું હોય તો તે બાબતે પણ તેઓ મૌન રહી મૂક સંમતિ આપી દેતા જોવા મળે છે. આ એક ખૂબ જ વિકટ પ્રશ્ન છે. જે સત્તાધારી છે તેમને તો એમ જ લાગે છે કે અમારે કોઈ પ્રશ્ન હવે પૂછવાનો થતો જ નથી, અમારે કોઈ મંત્રીને પરેશાન કરી શકે તેવું કોઈ કામ કરવાનું થતું નથી. એટલા માટે તેઓ સંસદમાં જઈ અને કોઈ પણ પોતાના પક્ષનો નેતા ભાષણ કરે એટલે પાટલી થપથપાવવા સિવાયનો બીજું કોઈ કામ કરતા નથી. અને આ પાટલી થપથપાવવાના કામ બદલ તેમને આપણા ટેક્સમાંથી લાખો કરોડોનો પગાર ચૂકવાય છે, લાખો કરોડોના ભથ્થા ચૂકવાય છે. અને આ માનનીય સાંસદો, માનનીય ધારાસભ્યો એક વ્યવસાયના ભાગરૂપે, ડૉક્ટર કાનાબાર કહે છે કે એક વ્યવસાય બની ગયો છે. અહીંયા કોઈને સેવાથી મતલબ નથી. આજના ટ્વીટનો એક ઉદ્દેશ્ય એ પણ, એક વાત એમાંથી એવી પણ નીકળીને આવે છે કે અહીંયા કોઈને સેવા કરવી નથી. તેઓ માત્ર ચૂંટણી દરમિયાન જ હાથ જોડીને ઊભા રહે છે, પછી તો તેમનો આખો મૂડ અને વાણી વર્તન બદલાઈ જાય છે. પછી તેઓ રાજાની ભૂમિકામાં આવી જાય છે. તેમનો એટીટ્યૂડ જોવા જેવો હોય છે. તેઓ ટટ્ટાર ચાલે છે, તેમની આજુબાજુ માણસોના ટોળા હોય છે. તેઓ નીકળે એટલે તેઓ એક જ ચાલતા હોય ને બાકી બધા આગળ પાછળ હાલક ડોલક અવસ્થામાં ચાલતા હોય છે. આ ચૂંટાયા પછીની પરિસ્થિતિ છે. અને તેમને જે કામ કરવું છે કે પોતાના મત વિસ્તારની બાબતોની ચર્ચા વિધાનસભામાં, સંસદમાં, જિલ્લા પંચાયતમાં જ્યાં કરવાની હોય ત્યાં તેઓ કરતા નથી. અને ત્યાં જઈને તેઓ મૂક પ્રેક્ષક બનીને માત્ર જોયા કરે છે. કેટલાક એવા વહીવટી નિષ્ણાતો હોય છે જે સરકારમાં હોય છે, તેઓ ખૂબ એક્ટિવ હોય છે, વિપક્ષમાં પણ હોય તેઓ ખૂબ એક્ટિવ હોય છે. તેના સિવાયનું બાકીનું જાણે ક્રાઉડ હોય, એક પ્રેક્ષકો હોય તેવી રીતે, કારણ કે તેઓ તેમની ભૂમિકા સંસદની અંદર જઈને પોતાના પ્રશ્નોની રજૂઆતો કરવાની હોય છે. હંગામા કે ધમપછાડા કરવાની વાતો આપણે નથી કરતા, પરંતુ દરેક વિસ્તાર હોય, અમદાવાદ જેવો વિકસિત વિસ્તાર હોય તેમાં પણ સમસ્યાઓ હોય છે. તો નાના નાના સેન્ટરોમાં તો સમસ્યા હોવાની જ, પરંતુ સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલો ધારાસભ્ય કે સાંસદ પ્રશ્ન પૂછતો નથી અને વિપક્ષમાં બેઠેલો પણ પોતાની અનુકૂળતા સિવાયના પ્રશ્નો પૂછતા નથી. આ એક કડવી હકીકત છે. આના માટે આપણે હવે શું કરવું જોઈએ? કેવા ઉમેદવારને આપણે પસંદ કરવો જોઈએ? તો થોડીક જનતાની ભૂલ એ છે કે તે જ્ઞાતિવાદના આધારે કે કોઈ પક્ષથી પ્રભાવિત થઈને કે ખોટા વચનોમાં આવી જઈને કે કોઈ નેતાના ઓરામાં આવી જઈને મતદાન કરી આવે છે. ઘણા લોકો એવા પણ છે જે મતદાન કરતા નથી, જેમને બધી ખબર પડતી હોય છે કે આપણા મતથી શું ફેર પડી જવાનો, એટલે તેમના મતથી પણ ઘણો ફેર પડી જાય છે. 60-70% મતદાન થયું હોય તો 70% મતદાન થયું હોય તો 30% લોકોએ મતદાન નથી કર્યું. એમાંથી 50% વાળો જીત્યો કે 40% મતદાન જેમના તરફી થયું કે 35% મતદાન જેમના તરફી થયું તે જીત્યો, તો તે 100% પ્રતિનિધિ નથી, પરંતુ તે જીત્યો છે એટલે તેમને આપણે સ્વીકારવો પડે. એક અન્ય વાત એ છે કે નીચલા સ્તરે, ખાસ કરીને પંચાયતી રાજમાં કે નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે લોકો રાજકારણમાં આવે છે કે ચૂંટણીઓ લડે છે, તેમનો ઉદ્દેશ્ય માત્ર કોન્ટ્રાક્ટ મેળવવાનો હોય છે. વિવિધ પ્રકારના કોન્ટ્રાક્ટો, તેમાંથી પૈસા કમાવા માટે. ગ્રામ પંચાયત હોય તો તેનો સદસ્ય, સરપંચ, બરપંચ કાંઈક હોય તે રોડના, ગટરના એવા કામ રાખી લે છે અને લોટ પાણી લાકડા કરીને છોડી દે છે, કારણ કે જેમના હાથમાં તેમના મોંમાં સવાલ જ નથી આવતો.
આ તેમનો ઉદ્દેશ્ય હોય છે, તેમનો ઉદ્દેશ્ય પણ સેવાનો હોતો નથી. એટલે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી આ એક ખૂબ દૂષણ ઘૂસી ગયું છે અને તેમાં વ્યાપક સુધારણા કરવાની જરૂર છે. અને આ સુધારણા માત્ર જનતા જ કરી શકે. પોતાનો પ્રતિનિધિ એટલો વ્યવસ્થિત, સારો, શિક્ષિત શોધે અને ખરેખર જેનામાં સેવાનો ભાવ છે તેવો શોધે તો જ આ પ્રશ્નનું નિરાકરણ થઈ શકે છે. અન્યથા આપણે આ પાટલી થપથપાવવાવાળાની વાહવાહી કરવા સિવાય આપણે અન્ય કશું જ કરી શકવાના નથી. જય હિન્દ, જય ભારત.